વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે ખેલના દિવસો ચાલી રહ્યા છે. કેવો આનંદ આવી રહ્યો છે. આજે આપણે શ્રી ઠાકોરજીની હોળી લીલામાં ગુલાલ કુંડની લીલાનું ભાવ દર્શન કરીશું અને વ્રજમાં હોળીનો ઉત્સવ કઈ રીતે મનાવાય છે તે વિશે થોડુંક સમજીશું. આપણે કીર્તન બોલીએ છીએ, તેમાં આવે છે ને કે ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથજી. એટલે આપણે ગુલાલ કુંડની લીલાને સમજીશું. વાલા વૈષ્ણવો, જતીપુરાથી 2 માઇલ પશ્ચિમે ગાંઠોલી ગામ જવાના રસ્તે ગાંઠોલી ગામના પાદરે ગુલાલ કુંડ આવેલો છે. બહુ જ સુંદર બાંધકામ છે. આજુબાજુ સુંદર વૃક્ષોની શોભા છે. શ્રીનાથજી વ્રજ ભક્તો સાથે અહીં હોળી ખેલ્યા હતા. તે ભાવથી અહીં શ્રીનાથજીના બેઠકજી છે. ગુલાલ કુંડનું જળ પણ સહેજ ગુલાબી દેખાય છે. આસપાસની વ્રજરજ આછી ગુલાબી ચાયવાળી લાગે છે. શ્રી ગુસાઈજીના સેવક ખંભાતના રામદાસજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે હું ગુલાલ કુંડ જાઉં છું, તમે ત્યાં શીતળ સામગ્રી લઈને આવો. આથી રામદાસજી શીતળ સામગ્રી લઈને ગુલાલ કુંડ ગયા. ત્યાં શ્રીનાથજી સખા મંડળી સાથે તે આરોગ્યા. અહીંની હોળી લીલાનું વર્ણન નીચેના પદમાં છે. લાલ ગુલાલ કિમાર રસ ભરે ખેલત હરી હોરી, રત્ન ખચિત પિચકાઈ સોંધે ભર છીરકત નવલ કિશોરી, લલિતા મોહન કો મુખ માંડ્યો કે સરસો પટ બોરી, વિચિત્ર વિહારી વિહારીણ પરસ્પર આનંદ સિંધુ પકોરી. વાલા વૈષ્ણવો, વ્રજના સર્વ ઉત્સવોમાં 2 ઉત્સવ સૌથી મોટા, એક તો હોળી અને બીજું દિવાળી. બીજે બધે હોળી 2 દિવસ મનાવાય. પહેલા દિવસે હોળી પ્રગટાવવાની અને બીજા દિવસે રંગોથી ખેલવાની. પરંતુ વ્રજના 84 કુશમાં હોળી પૂરા 17 દિવસ સુધી ખેલાય છે. તેમાંય પુષ્ટિમાર્ગીય મંદિરોમાં તો વસંત પંચમીથી શરૂ કરી ફાગણ વદ એકમ સુધી હોળીનો રંગોત્સવ મનાવાય છે. ક્રમશઃ હોળી ખેલ ઉત્તરોત્તર વધે છે. હોળીના દિવસોમાં માત્ર રંગોત્સવ જ મનાવાતો નથી. ક્યાંક સંગીત સમાજ થાય છે, ક્યાંક રસિયાની રમઝટ જામે છે, ક્યાંક કુસ્તીના દંગલ થાય છે, ક્યાંક નૃત્ય ગીત થાય છે, તો ક્યાંક ફૂલડોલ પણ થાય છે. આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ સૌ મન મૂકીને હોળીના ઉત્સવના દિવસો માણે છે. તેથી એમ કહેવાય છે કે બીજા તહેવારો દેશ પરદેશમાં ગમે ત્યાં કરીએ તો ચાલે, પરંતુ હોળી તો વ્રજની જ, વતનની જ. વ્રજની હોળી કૃષ્ણમય અને કૃષ્ણ હોળીમય બની ગયેલ જણાય છે. હોળીના દિવસોમાં પૂરું વ્રજ કૃષ્ણમય બની જાય છે. પ્રત્યેક વ્રજવાસી છેલ છબીલો કૃષ્ણ બને છે અને પ્રત્યેક વ્રજવાસી દ્વાપર યુગની ગોપી બની જાય છે. વ્રજમાં સર્વત્ર હોળીનો ઉત્સવ મનાવાય છે, પરંતુ તેમાં 4 સ્થળની હોળી વધારે પ્રસિદ્ધ છે. પેલું નંદગામ બરસાનાની લઠમાર હોળી, બીજું બલદેવજી દાઉજીની હુરંગા હોળી, ત્રીજું જાવ બઠેનની હુરંગા હોળી અને ચોથું ફારેણ ગામની આગ પર ચાલવાની રોમાંચકકારી હોળી. નંદગાંવ બરસાનાની હોળીમાં નંદગામના છેલ છબીલા યુવક યુવતીઓ રંગ ઉડાડતા, નાચતા ગાતા કૂદતા, હાથમાં ચામડાની મોટી મોટી ઢાલ લઈ બરસાના આવે છે. બરસાનાની ગુસાઈ યુવતીઓ વજનદાર લાંબી લાકડીઓથી તેમનું સ્વાગત કરે છે. બરસાનાની યુવતીઓ ચપળતાથી હાથમાંની લાકડીઓ ફેરવતા નંદગામના યુવાનો પર ઘા કરે છે. નંદગામના યુવાનો હાથમાં પકડેલી ચામડાની ઢાલ કુશળતાથી પકડી લાઠીઓના ઘા ઢાલ ઉપર ઝીલે છે. બરસાનાની સાંકડી ગલીઓમાં આ લઠમાર હોળીનો આનંદ લેવાય છે. ઉપરથી રંગ ગુલાલની વર્ષા થાય છે. આ હોળી ખેલ જોવા દેશ વિદેશથી અનેક લોકો આવે છે. આવી બીજી હોળી જાવ બઠેનની પ્રસિદ્ધ છે. છાતા તાલુકામાં નંદગામ અને પોસીની વચમાં જાવ નામનું ગામ આવેલું છે. એમ કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણે શ્રી રાધાજીના કોમળ ચરણોમાં અરતો લગાડ્યો હતો. તે પરથી આ ભૂમિ કેટલી રસમય હશે એનું અનુમાન કરી શકાય. પાસે બઠેન નામનું ગામ છે, જ્યાં શ્રી ઠાકોરજી અને શ્રી બલદેવજી બની ઠનીને બિરાજ્યા છે. અહીં ચૈત્ર સુદ બીજની બપોરથી હોળી ખેલનો આરંભ થાય છે, જે સૂર્યાસ્ત સુધી ચાલે છે. જાવ અને બઠેન એ બંને પૂરા ગામ હોળી ખેલવા ઉમટે છે. વયોવૃદ્ધ અને મહેમાનો દર્શક બનીને રસ્તાઓમાં ગોઠવાઈ જાય છે. વૃદ્ધ યુવાન
યુવતીઓ, બાળકો અને બાલિકાઓની ટોળીઓ પરંપરાગત રંગબેરંગી વસ્ત્રોમાં સજી ધજીને ગામના ચોકમાં એકત્ર થાય છે. ઝાંઝ, મંજીરા, ડફ, થાળી વગેરે વાદ્યોના તુમુલ ધ્વનિ સાથે તેઓ રસિયા ગાય છે. આજ બીરજ મેં હોરી રે રસિયા. તેઓ નાચતા ગાતા ગામની પ્રદક્ષિણા કરે છે અને ગામના લતે લતે ફરે છે. ગામના દરેક ચોરાહા ઉપર રંગ, ગુલાલ, અબીર વગેરેથી તેમનું સ્વાગત સત્કાર થાય છે. પછી સૌ ગામ બહાર વિશાળ મેદાનમાં જાય છે. ત્યાં ગામની નવવધુઓ હાથમાં લાઠી લઈ યુવાનોનું સ્વાગત કરે છે. યુવાનો વાંસની છાબડીઓની ઢાલ બનાવી તેનાથી પોતાનો બચાવ કરે છે. નંદગાંવ બરસાનાની લઠમાર હોળીમાં ચાલતા ચાલતા સ્ત્રી પુરુષો તરફ લાઠી વીંજે છે. તેથી વાગવાની સંભાવના ઘણી ઓછી રહે છે. પરંતુ અહીં તો સામસામે ઊભા રહીને લાઠી દાવ ખેલાય છે અને બચાવ થાય છે. આનંદના ઉન્માદમાં પણ કોઈ સ્ત્રી કે પુરુષ એકબીજાના શરીરના કોઈ પણ અંગને સ્પર્શ કરતા નથી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આનંદના ઉન્માદમાં પણ કોઈ સ્ત્રી કે પુરુષ એકબીજાના શરીરના કોઈ પણ અંગને સ્પર્શ કરતા નથી. આવી જ રીતે બલદેવજી દાઉજીમાં પણ હુરંગાનો ઉત્સવ થાય છે. ફારેન ગામમાં હોળી સળગાવવામાં આવે છે. તેના અંગારા ઉપર ત્યાંના યુવાનો મસ્તીથી ચાલે છે. તેમની આજુબાજુ અગ્નિની જ્વાળા ઉડતી હોય છે, પણ કોઈ દાઝતું નથી. તે દ્રશ્ય પણ રોમાંચકારી હોય છે. હોળી બાદ વ્રજમાં જુદા જુદા દિવસે જુદા જુદા સ્થળોએ ફૂલડોળનો ઉત્સવ ઉજવાય છે, જેને ડોલોત્સવ કહેવાય છે. વૃક્ષની ડાળી પર દોરડાથી બનાવેલા ઝૂલાઓ ઉપર ફૂલપત્તીઓથી તેને શણગારવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં અને રાધા વલ્લભ સંપ્રદાયમાં આ દોલોત્સવનું વધારે મહત્વ છે. ચૈત્ર સુદ છઠના દિવસે વિશ્રામ ઘાટ પર, ફાગણ વદ 11ના દિવસે માનસરોવર પર, રાધારાણીના મંદિરે ફાગણ સુદ 11ના દિવસે છાતામાં આ ફૂલડોલના ઉત્સવ અને મેળા ભરાય છે. પુષ્ટિ માર્ગીય મંદિરોમાં ફાગણ વદ એકમે ફૂલડોલનો ઉત્સવ ઉજવાય છે. એક વખત એવો હતો જ્યારે મથુરાના બજારોમાં શ્રી દાઉજી અને શ્રી મદન મોહનજી હોળી ખેલતા પધારતા. આગળ કીર્તનિયા સમાજ, તે પછી શ્રી ઠાકોરજીના સુખપાલ અને ત્યાર પછી ગુલાલ અને અબીર ભરેલા ગાડાઓ. ગાડાઓમાં ગોસ્વામી બાળકો અને મંદિરના પરિચારકો તથા રસોઈયા લોકો હોય. કપડાની મોટી બોટલીઓમાં અબીર ગુલાલ ભરી ભરીને ઉડાડવામાં આવે. લાલ, સફેદ અને રંગીન વાદળો છવાઈ જાય. રસ્તામાં, છજાઓમાં અને અગાશીઓમાં એટલો ગુલાલ જામી જતો કે વરસાદમાં તીવ્ર ઝાપટા પણ તેને મુશ્કેલીથી સાફ કરી શકે. આજે પણ મથુરા અને વ્રજના બધા મંદિરોમાં પૂરો 1 મહિનો રંગ ગુલાલ વરસે છે. ધ્રુપદ ધમાર ગવાય છે, ઝાંઝ, ડફ, મૃદંગ વાગે છે, શયનના દર્શનમાં રાડ ઉડે છે, દાઢી રંગાય છે, સ્વાંગ નાચે છે અને રસિયાઓ ગવાય છે. વાલા વૈષ્ણવો, વ્રજની વાત નીકળી જ છે તો વ્રજની થોડીક વિશેષતા આપણે સમજવી જોઈએ કે લૌકિક નજરે વ્રજ ભારતના અન્ય પ્રદેશ જેવું ભલે લાગે, પણ એની હવા, રજ અને જળમાં અલૌકિકતા છે. જેમને જેમને તેનો અનુભવ થયો છે તેમની અનુભવ વાણી જ આ વાતનું પ્રમાણ છે. કહેવાય છે ને કે વ્રજ કે રજ કર્ણ ભણન કો પૂછત કોન પ્રમાણ. વ્રજ કે રજ કર્ણ ભણન કો પૂછત કોન પ્રમાણ. કોટી સહસ્ર મુખ શેષ સો રટે ન હોત બખાન. એટલે વ્રજના રજકણોના મહિમાનું શું પ્રમાણ આપી શકાય? શેષજી 1000 મુખથી તેનો મહિમા રટે એવા કરોડ શેષજી ભેગા થાય ને તો પણ એનો પૂરો મહિમા ગાઈ શકે તેમ નથી. પછી આગળ કહે છે, ગો રૂપા ધરતી સબે વ્રજ મંડલ પયથાન. જહાં રહીએ પૈયે સદા મોહ મન દે તજીમાન. આખી પૃથ્વી ગાયનું સ્વરૂપ છે. વ્રજમંડળ ધરતીરૂપી ગાયનું સ્તન છે. જેમ ગાયના સ્તનમાંથી દૂધ મળે તેમ વ્રજમાં રહેનારને સદા ભગવદ રસ મળે છે. માટે હે મન, અભિમાન છોડી તું વ્રજમાં રહે. પછી આગળ કહે છે, બરસ 1000 અન તપકિયો બેદ ચતુર્મુખ ગાય. વ્રજ વનિતા કી ચરણ રજ બ્રહ્મા હું નહીં પાય. એટલે 4 મુખવાળા બ્રહ્માજીએ હજારો વર્ષ તપ કર્યું, 4 મુખથી વેદનું ગાન કર્યું, છતાં વ્રજની વનિતાઓની ચરણ રજ પણ બ્રહ્માજીને મળી શકી નથી. એવી આ વ્રજરજ દુર્લભ છે. મહા અલૌકિક કાષ્ટ રજ
महामहिमा व्रजधाम। मुख में लई रज मृत्तिका, काष्ठ બધે હરિદામ। એટલે વ્રજના લાકડા ને રજ બંને મહાઅલૌકિક છે, તેમનો મહિમા મહાન છે। સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ રજ પોતાના મુખમાં મૂકી છે, માટી ખાધી છે। ક્યાંય ન બંધાનાર ભગવાન અહીંના વૃક્ષ સાથે દોરડાથી બંધાયા છે। और कहाँ लो बरनिए, धन्य व्रज रज के भूत, इनकी बरोबर कौन કરી સબ દેવન में પૂત। વધારે શું કહીએ, અહીં વ્રજરજમાં વસતા મનુષ્યોને ધન્ય છે, તેમની બરાબરી કોણ કરે। તેઓ સર્વ દેવોથી પણ શ્રેષ્ઠ છે। 84 જન ગુરુ આગળ કહે છે, 84 જન ગુરુ સુને, 84 નહીં પાય। 84 વ્રજધામ में સ્થિર કરી બાસ બસાઈ। એટલે શ્રી મહાપ્રભુજીના 84 સેવકોએ ગુરુ આજ્ઞા સાંભળી પાલન કર્યું, તેથી તેમને 84 લોકયોનીના ફેરામાં ફરી ફસાવું ન પડ્યું। શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી તેમને 84 કોષના વ્રજધામમાં સદા માટે સ્થિરવાસ કરાવ્યો। પછી આગળ કહે છે, કહે જગતાનંદ અબ કહા, કહે મૂઢમતી, છાંડી મન મોહ, વ્રજભૂમિ પે સટકી જા। એટલે જગદાનંદ નામના ભક્ત કવિ એમ કહે છે કે હે મોઢ બુદ્ધિ વાળા મનુષ્ય, વધારે શું કહું, મનનો મોહ છોડી વ્રજભૂમિમાં વસી જા। પછી આગળ કહે છે, મરણ મુક્તિ કાશી કહી, મથુરા જીવન મુક્ત। મરણ મુક્તિ કાશી કહી, મથુરા જીવન મુક્ત, અજન જન્માયા ભૂમિ में નિત નિવાસ હરિયુક્ત। એટલે કાશીમાં મરણ થતા, મરણ બાદ મુક્તિ એટલે કે મોક્ષ મળે છે। મથુરામાં જીવન દરમિયાન મુક્તિ એટલે કે મોક્ષ મળે છે, કારણ અજન્મા એવા ભગવાન આ ભૂમિમાં જન્મ્યા છે અને અહીં શ્રી હરિનો નિત્ય નિવાસ છે। વાલા વૈષ્ણવો, વ્રજનો મહિમા સાંભળીને આપણને તરત જ એમ થાય ને કે ચાલો વ્રજમાં જઈએ। તો આજીવન જ વ્રજમાં રહેવું હોય તો શું કરી શકાય, હવે તે વિશે સમજીએ। વાલા વૈષ્ણવો, આપણું ઘર એ જ વ્રજ છે, ઘરમાં જ વ્રજ છે। એટલે આપણને પ્રશ્ન થાય કે વ્રજવાસ કરવો છે પણ ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ છે, શું કરવું। શ્રી મહાપ્રભુજીએ એવો ઉકેલ બતાવ્યો કે ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ નિભાવાય અને વ્રજવાસ પણ થાય। શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણા પ્રભુ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણા પ્રભુ શ્રી ગોવર્ધનનાથજીની પ્રતિજ્ઞા છે કે વ્રજ છોડીને ન જવું। તેમણે વ્રજને સાથે લઈને જવાની ના નથી કહી, વ્રજને સાથે લઈ ગોલકમાંથી પૃથ્વી પર પધાર્યા છે। એમનું વ્રજ પણ વ્યાપક છે, શ્રીનાથજીથી વિખૂટું પડતું જ નથી। શ્રીનાથજી જ્યાં પધારે છે ને ત્યાં વ્રજને સાથે લઈને જ પધારે છે। તેથી શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને આજ્ઞા કરી કે શ્રીનાથજી મારે વશ છે, હું જ્યાં મોકલું છું ત્યાં પધારે છે, તેઓ જ્યાં પધારે છે ત્યાં વ્રજને સાથે લઈને જ પધારે છે। માટે વૈષ્ણવો, તમારા ઘરમાં તમે શ્રી ઠાકોરજીને પધરાવો। શ્રી ઠાકોરજી પધારતા વ્રજ પણ તમારા ઘરમાં પધારશે, પછી તમારું ઘર વ્રજ બની જશે, તમને વ્રજવાસ મળશે। જેમના ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે છે અને સેવાય છે, તે દરેક ઘર વ્રજ છે, તે દરેક ઘરની રજ વ્રજ રજ છે। આપણા ઘરમાં આપણે વ્રજનો નિત્ય ભાવન કરવું। શ્રી સુરદાસજી કહે છે, વ્રજવાસ અતિ આનંદદાયક છે, ચાહે ઘરમાં વ્રજ હોય કે વ્રજમાં ઘર હોય। કહે છે ને કે સખીરી વ્રજ કો બસીવો નીકો, બછરા ગાય ચરાવત વન में, कान सबन में टीको, वृंदावन में होत कुलाहल, गरजत सुर मुरली को, ठाडे लाल कदम की छैया, मागत दान दही को, उपजत है अति प्रतिउर अंतर, गावत जस हरिजु कदो। सूरदास प्रभु मिले हैं गिरधर, यह जीवन सब इन हो। આવી રીતે શ્રી ઠાકોરજીના થઈને ઘરમાં શ્રી ઠાકોરજી પધરાવીને શ્રી ઠાકોરજી માટે આ જીવન છે એમ સમજીને જીવે છે, એ બધા જ વ્રજવાસી છે। આ વ્રજવાસીઓની સમાન અન્ય કોઈ દેશવાસી નથી। વ્રજવાસી પટતર કો નહીં, બ્રહ્મા સનક શિવ ધ્યાન ન પાવત,
इनकी जूठन लई लई खाही, हरधर कहियो जयवत संग, मीठो लाग्यो सराहत जाही, सूरदास प्रभु विश्वंभर, सो ग्वालन के कौर अघाही। व्रजवासी थी चढ़िया तो कोई નથી। બ્રહ્મા, સનકાદિક, શિવ જેમને ધ્યાનમાં નથી જોઈ શકતા તે પ્રભુ આ વ્રજવાસીનો જૂઠણ જૂટવીને આરોગ્ય છે। તેઓ પોતાની સાથે ભોજન કરતા શ્રી દાઉજીને કહે છે, ભૈયા આ દહીં તો અતિ મીઠું છે। વિશ્વનું પોષણ કરનાર પ્રભુ વ્રજના ગોવાળના હાથનો કોળિયો રાજી થઈને આરોગ્ય છે। આપણા ઘરના રોટી શાક ખીચડી આનંદથી આરોગ્ય છે। ઘરમાં કે વ્રજમાં વ્રજવાસ કરવો સહેલો નથી, કારણ બંને ઠેકાણે કાગડા જેવા સંસ્કારી લોકો તો ચોપાસ રહેવાના જ છે। એ સ્થિતિમાં વ્રજવાસનો અલૌકિક આનંદ મેળવવાની ચાવી શ્રી પરમાનંદાસજી એમના અનુભવમાંથી બતાવે છે। કહે છે કે બ્રજવસી બોલ સબન કો સહીએ, ब्रजवसी बोल सबन को सहिए, जो कोई भली बुरी कहे, लिखे नंद नंदन सुख लहिए। अपने गूढ़ मन की बातें काहू सो नहीं कहिए, परमानंद प्रभु के गुण गावत आनंद प्रेम बढ़ाइए। એટલે વ્રજવાસમાં ચાર બાબત જીવનમાં અપનાવવી। પેલું કોઈ સારું કહે, કોઈ ખરાબ કહે, બધાના બોલ સહન કરવા, સામે જીભા જોડી નહીં કરવાની। બીજું, આપણા ભાગ્યમાં શ્રી ઠાકોરજીએ જેટલું સુખ લખ્યું હોય તેનાથી રાજી રહેવું, સંતોષ માનવો। ત્રીજું, આપણા મનની ગૂઢ વાતો અને અલૌકિક અનુભવો કોઈને ન કહેવા। ચોથું, નિરંતર ભગવદ્ ગુણગાન ગાતા રહી પ્રભુમાં પ્રેમ અને જીવનમાં આનંદ વધારવો। આવા વ્રજવાસના પરમ ફળ રૂપે શ્રી ઠાકોરજી સમસ્ત લીલા પરિકર સાથે તે વૈષ્ણવના હૃદયમાં સદા માટે બિરાજે છે। પરિણામે તે વૈષ્ણવનું આંતરબાહ્ય શરીર અલૌકિક વ્રજધામ બની જાય છે। વાલા વૈષ્ણવો, જેવી રીતે ઘરમાં વ્રજ છે તેમ આપણા દેહમાં પણ વ્રજ છે। શું આપ તે જાણો છો? ચાલો સમજીએ। 12 અંગો એ વ્રજના 12 વન છે। બહારની સ્થૂળ 10 ઇન્દ્રિયો, અંદરના લિંગ દેહની સૂક્ષ્મ 10 ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપી અંતરની 4 ઇન્દ્રિયો મળી 24 ઇન્દ્રિયો વ્રજના 24 ઉપવન છે। એટલે આપણા દેહના 12 અંગો તે 12 વન છે અને બધી ઇન્દ્રિયો તે 24 ઉપવન છે। બાહ્ય શરીર મથુરા છે, તેની ભીતર રહેલો વહેતો પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રવાહ શ્રી યમુનાજી છે। હૃદય ગોકુળ છે, મસ્તક શ્રી ગોવર્ધન છે, નેત્રો નંદગામ બરસાના છે, પંચ પ્રાણ પંચકોશી પરિક્રમાનો માર્ગ છે। વિવિધ ભાવો શ્રી યુગલ સ્વરૂપના વિહારધામ છે। આવા વ્રજપુરિત ભગવદીયની પરિક્રમા કરીએ તો વ્રજની પરિક્રમાનું ફળ મળે। આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે છે, તેથી તે ઘરની પરિક્રમા કરીએ ને તોય વ્રજ પરિક્રમા કરી ગણાય। વ્રજ પરિક્રમાનું ફળ અવશ્ય મળે। શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સંસારના સુખો પાછળ ન દોડો, શ્રી ઠાકોરજીની સેવા સ્મરણના સુખ પાછળ દોડો। સાચો વ્રજવાસ કરવા સાત્વિકતા જરૂરી છે, સંપત્તિ નહીં। રાગ દ્વેષના રાજસતામસ ભાવો છોડવા જરૂરી છે। સાચો વ્રજવાસ ઘરમાં કરીએ કે વ્રજમાં, કેવો હોવો જોઈએ તે એક ભગવદીયના મુખથી સાંભળીએ। મેરે વ્રજધામ ગામ કીને પૂરન કામ, पर्यो रहो प्रन धरी वृंदावन वाट, भोग धरो साग टेटी मस्त हो लोक मेट, पातन की पथारी करी सौ नहीं खाट, काक के तीरथ को सुपने ही न संग करो, प्रेम सो पान करो श्री यमुना जल घाट, श्री वल्लभ के दास को दास और नहीं आस, विधना बर दीजे यही पुनी पुनी लीलाट। વ્રજધામ મારું ગામ છે અથવા મારું ઘર જ વ્રજધામ છે, જ્યાં મારી સર્વ અલૌકિક ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે। હું નિશ્ચય કરીને વૃંદાવનની વાટમાં રહું। ઘરમાં જ્યાં શ્રી ઠાકોરજી બિરાજે તે સ્થાન વૃંદાવન। હું અધિકમાં અધિક સમય શ્રી ઠાકોરજીની સેવામાં રહું। દુનિયાથી હું ત્રાસેલો છું। ઘર લોક વ્યવહાર છોડી કેરના શાક સંધાણા જે મળે તે શ્રી ઠાકોરજીને ભોગ ધરીને લઉં, એમાં સંતોષ માનું। પલંગમાં ન સૂઈ જતા જમીન ઉપર વૃક્ષોના પાનની પથારી કરી સૂઈ જાઓ। સ્વપ્નમાં કાગડા જેવા સંસારી માણસોની સોબત ન શોધું। શ્રી યમુનાજીના કિનારે જે શ્રી યમુના જળ પીયું, શ્રી ઠાકોરજીના ઝારીજીનું જળ શ્રી યમુના જળ જ છે એવા ભાવથી લઉં। શ્રી મહાપ્રભુજીના દાસનો હું દાસ બનું, એ સિવાય મને બીજી કોઈ આશા નથી। હે વિધાતા, પુષ્ટિ જીવોના વિધાતા શ્રી મહારાણીમાં છે। મને ભવો ભવ આજ
વરદાન આપજો, મારા ભાગ્યમાં આવું જ જીવન લખજો. આપણા શ્રી મહાપ્રભુજીનું પણ એક નામ પ્રિય વ્રજ સ્થિતિ છે. બીજા બે નામ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ અને તલ્લીલા પ્રેમ પૂરિત છે. શ્રી મહાપ્રભુજીને વ્રજવાસ પ્રિય છે, કારણ વ્રજ વાલું લાગે છે, વ્રજની કથા વાલી લાગે છે. શ્રી ગિરિરાજીમાં બિરાજવાનો આનંદ આવે છે. વ્રજલીલાથી સદા તેમનું હૃદય છલકાય છે. આવા અલૌકિક વ્રજનું સ્વરૂપ પૂરેપૂરું કોઈ વર્ણવી શકે ખરી? એનો મહિમા કોણ ગાઈ શકે? વ્રજ કી ગતિ કાહું નહીં જાની, નારદ શિવ સનકાદિક બ્રહ્મા કછુક લહી ઉન્માની. કાગજ ભૂમિ લેખની સુરતરુ, સપ્ત સિંધુ મસીસાની. વૃંદાવન કો લિખત મહાતમ, સારદ બુદ્ધિ हैरानी. जहानी तकेली करद है आनंद, माधव राधा रानी. तिनकी महिमा सुर कहा કહે, રસના એક બખાની. વ્રજનું પૂરું સ્વરૂપ તો કોઈએ જાણ્યું નથી. નારદજી, શિવજી, સનકાદિક બ્રહ્મ ઋષિઓ અને બ્રહ્માજી જેવા કંઈક જાણી શક્યા છે. સરસ્વતી પૃથ્વી રૂપી કાગળ ઉપર કલ્પવૃક્ષની કલમ અને 7 સમુદ્રની શાહી બનાવી વૃંદાવનનું મહાત્મ્ય લખવા ગયા. ત્યાં તેમની બુદ્ધિ હેરાન થઈ ગઈ. તેમણે આટલું લખવા છતાં અધૂરું રહ્યું. જ્યાં નિત્ય રાધા માધવ આનંદ કેલી કરે છે, તે વ્રજના મહિમાના વખાણ એક જીભથી કેટલા થાય. લાડુ વિશે વાંચવા, સાંભળવા કે કહેવામાં આવે તો અલ્પ આનંદ આવે. સાચો આનંદ તો એના ભોજનમાં આવે ને, અને તે પણ શ્રી ઠાકોરજીના અધરામૃત મહાપ્રસાદ હોય ત્યારે. એવું જ વ્રજનું પણ. વ્રજનો આટલો મહિમા જાણ્યા પછી વ્રજ માટે શ્રદ્ધા અને ભાવ જાગ્યા હોય તો ચાલો વ્રજની માનસી પરિક્રમા કરવા. ऐसे बसिए व्रज की बिथनी, ग्वारी न के पनवारे. मुनि मुनि उदर भरी जय सिथनी, पेंडे के सब वृक्ष बिराज. छाया परम पुनितनी, कुंज कुंज प्रति लोटी लोटी. व्रज रज लगे रंग रितनी, निषदिन निरखी जशोदानंदन. अरु जमुना जल पितनी, परसत सूर होत तन पावन. दर्शन करत अतितनी. वाला वैष्णवो, व्रज वनिता बन करवे कुजाई. मधुवन ताल कुमुद बहुलावन, शांतन कुंड में नहाई. राधा कुंड की दे परिक्रमा, मानसी गंगा नहाई. परमोदर और आदि बद्री, सांकरी खोर रमाई. कामा काम कामना पूरन, यह बन अति सुखदाई. बरसानो बसी नंद ग्राम, बसी कोकिल दाहिन लाई. बर संकेत छिद्र बन बसी के, जव यह जरनी बुझाई. जाव बठैन की मधुरी लीला, कही कौन पे जाई. चरण पहारी दर्शन करी के, जब दधि ग्राम पठाई. शेष नाग छाया हरि दर्शन, जहाँ पौढ़े जदुराई. खेलन बन और चीर घाट, जहाँ नंद घाट दर्शाई. सुंदर रास रच्यो बलदाऊ, उत्तर यमन बहाई. बेल माट भांडीर सरस बन, मान सरोवर नाई. करी विश्राम लोह वन, बसी के बलदाऊ परसाई. गोकुल और महावन की छवि शारद हो नहीं पाई. धन वृंदावन धन श्री मथुरा, धन्य यशोदा माई. इनकी महिमा कहे लगी बरनो, प्रगटे कुंवर कनाई. व्रज मेरे मन भाई ऐसी, व्रज मेरे मन भाई. वाला वैष्णवो, શ્રી ગુસાઈજી દરરોજ રાત્રે પોઢતા ત્યારે ચતુર્ભુજદાસ દ્વારા એક પદ 3 વખત સાંભળતા. તે પણ આપણે જોઈએ, કારણ કે વ્રજનું જ છે, ગિરિરાજજીનું છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ઘોષ સીમંતની સંગ ગિરિવર ધરન. કરત નિત્ય કેલી તહા કામ લાજે. ત્રિવિધ પવન સંચરે, સુખદ ભરણા ભરે. શ્રમિત સૌરભ તહા મધુપ ગાજે. લલિત તરુ ફલ ફૂલ ફલિત, ખટ ઋતુ સદા. ચતુર્ભુજ દાસ ગિરિધર સમાજે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. શ્રી વ્રજ, બીજું છે શ્રી વ્રજ વ્રજરજ વ્રજ કે જન સમુદાય. વ્રજ કાનન વ્રજ ગિરિન કો, વંદો સદા સતભાઈ. મંગલ મંગલમ વ્રજ ભુવિ મંગલમ, વ્રજ કો વસવો નીકો સખીરી. વ્રજ કો વસવો નીકો, વ્રજ તજ અનત ન જઈએ. આપણા વ્રજરાજ બાબાએ પણ ગાયું છે ને, જય વ્રજ ભૂમિ જય વ્રજ ભૂમિ, જય વ્રજ ભૂમિ
जय व्रज भूमि, जय व्रज भूमि, जय व्रज भूमि, यही है व्रज भूमि, यही है व्रज भूमि। जहाँ गोकुल मथुरा वृंदावन, जहाँ प्रेम सरोवर पांडिर वन, जहाँ डाल डाल पर कृष्ण चंद्र का नाम है, यही है व्रज भूमि, यही है व्रज भूमि, यही है व्रज भूमि। આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ। વાલા વૈષ્ણવો, એક વાત કહું, આજે આપણે હોળી ખેલનો પ્રસંગ લેવો હતો એટલે તે વ્રજ મેરે મનભાઈ પુસ્તકમાંથી લીધો છે, એટલે તેમાંથી આપણે વ્રજનો મહિમા પણ સાથે સાથે લીધો। અહીં તો વ્રજમાં જે વૈષ્ણવોને ઠાકોરજીએ સાનુભવ જતાવ્યો હોય તેના પણ પ્રસંગો છે। જો આપને જોઈતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો તો અમે તે આગળ ગમે ત્યારે કરીશું। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थो हम न संशयः। सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण, सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण। एक वैष्णवना मनोरथ स्वरूपे आ करेલું છે। આપણે પુષ્ટિ માર્ગમાં હોળી ખેલની ભાવના જોઈ રહ્યા હતા। ગઈકાલે માઘ શુક્લ બારસ હતી, તેનું જે પદ છે તે સૌપ્રથમ આપણે પહેલા લઈશું। માઘ શુક્લ બારસ। घेरदार बागा श्वेत, केसरी पाग, लटपटी पटका, छोड़ को केसरी, यह श्री मुकुंद राय जी की ओर सो तथा छवि धामा जी के भाव सो श्रृंगार धरे। तेनु पद छे, गावत चली वसंत बधावन नंदराय दरबार, बानिक बनिठनी चोख मोख सो व्रज जन सब इकसार, अंगिया लाल लसत तन सारी झूमक नव उरहार, बेनी ग्रथित रुरत नितंब पर कहा कहू बड़े देवार, मृगमद आड बड़ेरी अखियां आंजी अंजनपुर, प्रफुल्लित बदन हसत दुलरावत मोहन जीवन मोर, पगजे हर के हरि कटि किंकिनी रहियो विथकित सुनी मार, घोष घोष प्रति गलिन गलिन प्रति बिछुवन की झनकार, कंचन कुंभ सिस पर लीने मदन सिंधु में भीर के, ढापे पीत वसन जतन न रची और मंजूरी धरी के, अबीर गुलाल अरगजा सोंधो विधि न जात विस्तारी, मैन सेन जो नार देन को कमलन कमल निथारी। હવે આજે माघ शुक्ल तेरस, सेहरा मीना को केसरी वस्त्र, चाकदार वागा, पटका छोड़ के वनमाला को श्रृंगार, सेहरा के भाव की वसंत, तथा ये पद आज ही होय। यह श्री स्वामिनी जी के भाव सो श्री वल्लभ महाप्रभु रूपा की सेवा क्रम, એટલે આ જે 13 નો સેવા ક્રમ છે તે મહાપ્રભુજીના ભાવથી છે કે જે શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે। देख वन की चेन राधे, खेल खेल हो लड़ेती श्री राधे, देख वन की चेन राधे, खेल खेल हो लड़े श्री राधे, भामिनी चंपे की कली चली, राधे तो ही श्याम बुलावे आदि। आज चंपा की कली धरे, स्वर्ण की तासो यह पद श्रृंगार में अवश्य गवे। भामिनी चंपे की कली, बदन पराग मधुर रस लंपट नवरंग लाल अली। ત્યારબાદ પદ છે, પહોંચી જાય સિંહ પૌરી જબ વિપુલ યુવતી સમુદાય, निज मंदिर में निकसी यशोदा सन्मुख आगे आई, भई भीर भीतर भवनन में यहाँ व्रजराज जहाँ व्रजराज किशोर, भरत भावते प्राण पिया को घेरी फिर चह और, व्रजरानी जब मुरी मुस्काईनी मुस्कियानी, पकरन भई जब कर की,
ले संग सखी लखी कछु बतियां मिस ही मिस उतर सकी। कुमकुम रंग सो भरी पिचकारी छिरके जे सुकुमारी। बरजत छींटे जात द्रुगन में धनी वे पोछन हारी। चंदन चंदन चोवा छवि चोवा मथिके नीलकंज लपटावे। अलक शिथिल अरुपाग शिथिल अति पुनिवे बाधी बंधावे। भरत निशंक भरे अंकवारी भूजन बीज भुज मेले। उन्मद ग्वाल वदत नहीं काहू झेल खेल रस रेले। ત્યારબાદ માઘ શુક્લ 14 આપને અહીં ધમારની ભાવના પણ જાણવા મળશે કે ધમારની શું ભાવના છે, કેમ કે પૂનમથી ધમાર શરૂ થાય। માઘ શુક્લ 14 ऐच्छिक क्रीट भई धरे तथा लाल पाक लाल पटका सफेद घेरदार वागाए भी धरे। यह श्रृंगार श्री हरिराय जी की ओर से माने तथा श्री स्वामिनी जी की सेविका श्री ललिता जी के भाव सो होय। वसंत में पुष्टि साहित्य की विशेषताएं शुद्ध साहित्य अष्टनिधियों के स्वरूप की झलक वसंत के पदों में वन गोचारी होवे से ये पद। हरि झुके आवन की बलिहारी। परमानंद स्वामी हित कारण जशुमती नंद सने। बीजू पद छे रास रसिक निकुंज नायक कुसुमित बन देखन चली आज। तहा सदा वसो मन सुरदास कियो रंग भयो ललित त्रिभंगी भयो ग्वाल मन गायो। चत्रभुज प्रभु गिरिधरन लाल छवि देखे ही बनी आवे। त्रीजो पद छे स्वामिनी जी की सभा में पधार चतुर्भुज स्वरूप भये ताको भाव। आयो जान्यो हरि वसंत ललना सुख दिन हो तुरंत। वासर हो सुख देत जाम सुर श्याम प्रभु निकटवाम। चौथु पद यही श्रीजी कहे जाय संग में स्वामीनी दो है। એટલે અહીંયા બધા નવનિધિ જે છે તેના સ્વરૂપ વસંતના પદમાં જે આપણે જાણી શકીએ તે અહીં પદ આપેલા છે। यही श्रीजी कहे जाय संग में स्वामीनी दो है। नवल वसंत खेलत गोवर्धन धारी कृष्णदास प्रभु श्रीमुख निरखत बलि बलिहारी। पांचमो चंद्रोदय स्वरूप रतन जड़ित पिचकाई कर लिए भरत लाल को भावे। चत्रभुज प्रभु गिरिधन लाल छवि मोपे बरनी न जाय। छठु पद आज मदन मोहन बने उपमा को कोहे। रतिपति राजा पाय बांध्यो हूँ न सोहे। कोटि सुधा निधि शीतल जो है देखत वदन त्रिताप न सोहे। ऐसी कौन नागरी जो त्रिमिष बिछो है प्रभु रघुनाथ दास व्रज जन मोहे। सातमो पद श्री गोवर्धन की शिखर चारु पर फूली नव माधुरी जाय। चित स्वामी व्रज युवती युथ में विहरत है गोकुल के राय। सेवाक्रम वसंत के पद गावत वसंत चली वने वीर वागे। वल्लभ रिझाइये को मिली अनुरागे। एक तो पहरावे वागो एक सोंधो लगावे। एक तो चंदन छीरके एक अबीर उड़ावे। एक तो पान खवावे एक दर्पेन दिखावे। एक तो पंखा करे एक चवर ढुरावे। आरती करी के सब किए मन भाई वृंदावन चंद बहुभांति रिझाए। अष्ट सखीन की अष्टविधि सेवा उनके नाम तथा अन्नकूट फागण के श्रृंगार में वर्णित करेंगे। ध्यान आपजो अष्ट सखीन की अष्टविधि सेवा उनके नाम तथा अन्नकूट फागण के श्रृंगार में वर्णित करेंगे। એટલે फागण મહિનાનો શરૂઆત થશે ત્યારે તેનું વર્ણન તેમાં આવશે। वसंत जो नायक सो उरलिए बोले प्रेम समेत। ता मध्या को कहत है प्रगल्भ वचना हेत। लाल गोपाल गुलाल हमारी आँखिन में जिन डारो जो। नागरी नायक सब सुखदायक कृष्णदास को तारो जो। रहो रहो जो बिहारी जो मेरी आखिन में बुका जिन मेलो।
हरिदास के स्वामी को हसत खेलेत, मुख कहा पायत है यह सुख मन को। प्रौढ़ा એટલે કે જે અધીરા છે, અધીરા ધોરા। એક બોલ બોલો નંદ નંદન તો ખેલો તુમ સંગ, परसो जिन काहू को प्यारे आन अंग ना अंग, बरजत हो वीरी काहू की जशुमति सुत जिन ले हो, परिरंभन आलिंगन चुंबन नैन सैन जिन देहो, मेरे खेल बिच को भामिनी आय लाल को भरी है, प्राणनाथ हो कहे देत हो मोते सही न परी है, प्रभु मोही भरे भरो हो प्रभु को खेलो कुंज बिहारी, अग्र स्वामी सो कहत स्वामीनी रंग उपजे गो भारी। હવે પ્રૌઢ ધીર ધીરા બોલે ધીર અધીર, અરુણ અબીર જીન डारो हो लालन दुखत आखिन हमारी, धोंधी के प्रभु तुम बहु नायक निषदिन रहत हंकारी। માન में પત્ર દ્વારા સંદેશ ભેજનો એટલે કે વસંત ઉત્સવ, વસંતના દિવસોમાં માનના જે પદ આવે છે એમાં અહીં પત્ર દ્વારા સંદેશો ઠાકોરજીને મોકલાવવામાં આવે છે તેમ કહ્યું છે। ऐसो पत्र लिखी पठायो नृप वसंत, तुम तजो मान मानीनी तुरंत, सूरदासियों वदत बानी तू हरिभज गोपी तजी सयान। या प्रकार के स्वरूप श्री स्वामिनी जी श्री श्याम सुंदर तथा मुख वर्णन, नेत्र वर्णन, कुछ वर्णन आदि सुंदर ढंग से वर्णित कियो। कुछ गढ़ुआ जोवन मोर कंचुकी, राजा अनंग मंत्री गोपाल, देखो प्यारी कुंज बिहारी मूरतवंत वसंत। तेरी नवल तरुणता नव वसंत, या प्रकार पदन में सरस वसंत वर्णन करियो। ये 10 दिन श्री यमुना जी के हैं। पूर्णता में डंडा रोपिणी को उत्सव आप ही को है। वसंत उत्सव के 40 दिनन की व्याख्या। ત્યારબાદ ધમારની ભાવના, ફાગની ભાવના, હોળીની ભાવના, હોળી દંડારોપણની ભાવના, તે બધું આપણે, અને શ્રીનાથજી પાટોત્સવની ભાવના, તે બધું આપણે આવતા પાર્ટમાં જોઈશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। અલગથી એટલે લઈ રહ્યા છીએ કે અહીં પદ હતા અને પદના કારણે ન સાંભળ્યું હોય તો આ પણ આપણું જતું રહે, એટલે અલગથી કરીશું। જય શ્રી કૃષ્ણ।